નાગ બહેનો, જેસલ જાડેજો એની ફે ફાટે, વનના મોરલાને હણનારો, સરોવરની પાળોને તોડનારો, ગાયોના ધણને પાછા વાળનારો, 27 મોડ બંધા પરણવા જતા કોડ ભર્યા તુલ્હાવો, 27 એટલે 7 ગુણ્યા 20 140, 150 કુંવારી જાનોને લૂંટનારો, અસંખ્ય સ્ત્રીઓના શિયળને હણનારો. અને ત્યાં સુધી કે કોઈ પણ મામા માટે એની સગી બેનના ભાણિયા કરતા વધારે નજીકનો સંબંધ કયો હોય મારી બહેનો? સગી બેનના ભાણિયા કરતા વહાલું બીજું કોણ હોય? બેનની નજર સામે 8 વર્ષના અને 11 વર્ષના કુમળા પોતાના સગા બે ભાણિયાની ગરદન ઉપર ક્રૂરતાની, નિર્દયતાની, પાપની તલવાર વીંજી અને ધડથી માથું જુદું કરી દેનારો કાળ ઝાળ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો બારવટીયો, ખૂંખાર. એના ઘોડાના ડાળબલા સંભળાય ને એના નામની ફે ફાટે, ગર્ભવતી માતાઓના ગર્ભ છૂટી જાય. આટલી બીક, આટલો ડર, આટલો આક્રાંતા. અને એ જેસલને જ્યારે ગુરુ કૃપાથી નારી રૂપી એક તોરલ સતી મળી જાય અને કચ્છના અખાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં અંજાર જતા હોય, દરિયામાં તોફાન થાય અને નાવ હાલક ડોલક થવા લાગે ને સ્થિર બેઠા છે તોરલ રાણી, અને જેસલ ગભરાઈ ગયો. મોતને જોયું, મોતને જોયું. કોરોનામાં આપણે બધાએ મોતને જોયું, પણ પાછા હતા એના એ થઈ ગયા, પલ્લેલ કાગડા જેવા હતા ત્યાંના ત્યાં. અને ધ્રુજી ગયો. તોરલ, તને ડર નથી લાગતો? ના, મારા માથે રામાધણીનો જ્યોત છે અને ગુરુદેવનો હાથ છે, તો મારે બચવું છે, શું કરવું? ભી પડે ત્યારે ભગવાન સાંભળે. આ કહેવત છે ને આપણે ત્યાં. જેસલ, તારા પાપ કર્યા હોય એ બધા પ્રકાશી દે, અંદરથી ખાલી થઈ જા, હું એમાં ભક્તિનું ભાથું ભરી દઈશ, ભરોસો રાખ. આ ભરોસાનું સાધન છે. અને પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે છે જી. અને જેસલે રડતા રડતા પગે લાગીને પોતાના બધા પાપનો એકરાર કર્યો, આત્મનિવેદનમ કર્યું. ભાગવતની 9મી ભક્તિ આત્મનિવેદનમ. અને પલની અંદર આ દેશની એક નારી, મારું કહેવાનું મૂળ તાત્પર્ય સુભાષભાઈ, કે એક તોરલ જેવી નારી મળી જાય તો આવા પાપી લૂંટારા બારવટિયા આક્રાંતા જેસલના હાથમાંથી પાપની તલવાર છોડાવી અને ભક્તિનો તંબોરો પકડાવી અને પળની અંદર પૃથ્વીના પડ ઉપર પીર કરીને પહોંચાવી દે. આ નારી શક્તિ છે. આ તમારી બધાની જવાબદારી છે. નાની નાની વાતોમાં જેઠાણી આ લાવી, પેલી આમ કર્યું, એની આમ હેરસ્ટાઈલ કરી, એની કરલી કરાવ્યા, એની લોંગ પોની કરાવી, એને સ્ટ્રેટ કરાવ્યા, મારે લિપસ્ટિક, મારે આમ, મારે તેમ, રીસાવું નહીં. જેવી વાતમાં શેનું શાક કર્યું છે એમાંથી રીસાવું, સાબુ વધુ ઓછો બગડી ગયો એમાંથી રીસાવું, દેરાણીને એસી છે, જેઠાણીને નથી પંખે હોવું પડે એમાંથી રીસાવું, રીસામણા કરવા. મમ્મી એ કાન ભંભેરણી કરવી. મમ્મી તમને કહું છું, રાષ્ટ્રગીત કરાવવું એ પહેલા, સાસરે ગયેલી તમારી દીકરીને રોજે રોજ 20-20 મિનિટ સુધી ફોન ન કરતા. બેટા શેનું શાક કર્યું છે? તારી જેઠાણી કામ કરે છે? તારી સાસુ કઈ કહે છે? કેમ છે તેમ છે? માં જ દીકરીનું ઘર ભંગવે છે. આ સર્વે કરેલો સાયકોલોજીકલ રિપોર્ટ. મારી સાચી વાત હોય તો સ્વીકારજો મિત્રો. સુખ દુઃખની વાત કરાય, પૂછાય, અને કાંઈ ફરિયાદ હોય તો એને સમજાવાય. તમે 50-60 વર્ષે પહોંચ્યા છો કે બેટા ચાલ્યા કરે, અમે જે દુઃખો જોયા છે એવું તારે નથી. જીવતા આવડે તો જમાનો રામ રાજ્ય જેવો છે. નાની નાની વાતમાં એવું ન કરીશ. સાસુ સસરામાં માવતરનું દર્શન કરજે, દેરાણી જેઠાણીમાં બેન જોજે, થોડુંક સહન કરજે. ન થાય તો ઘરના ખૂણે બેસીને 2 આંસુડા વહાવી લેજે. આ દીકરીનો ધર્મ છે. પણ પિયરને, ભાઈને કે બાપને લાંછન લાગે એવું આત્મહત્યાનું પગલું ન ભરતી, રિહામણે ન જતી, છૂટાછેડાના કાગળ ઉપર સહી કરવા તત્પર ન થતી. બાપ, આ માની ફરજ છે. અને બહેનો, આ અમે બધા અને અમારાથી વડીલ બધા, અમે જોયું નહોતું. સાંભળજો બરાબર, પછી જ્ઞાન નથી આપવું, પછી હસાવવા જ છે. પણ સાંભળ, છેલ્લે સુધી અવાજ આવે છે કે અમે અમારા વેવિશાળ થયા ત્યારે પત્નીને જોવા ગયા નહોતા. હા, અમારા દિલીપભાઈ કહે છે પછી બધાને હળવા મળવાનું છે, નાચવાનું છે, જમતા જમતા વાતો કરવાની છે, ગ્રુપ ફોટો બધાનો કરાવવાનો છે, યુટ્યુબમાં લાઈવ આવવાનું છે. અત્યારે સાંભળો, આ સાંભળવા જેવી શરૂઆતની 5-15 મિનિટની વાત છે. એ આ જ્ઞાન સાથે ગમત છે, ઘસી ખુશી આવશે આમાં.
અમારા વેવિશાળ થયા ત્યારે એવી મર્યાદા હતી સાહેબ, મારી બહેનો છો, આજે કોઈ નાના મોટાનો ભેદ ન રાખશો, આપણે બધા મિત્રો છીએ, કોઈ મર્યાદા કે કોઈ આમન્યા ચૂકીશ નહીં, પૂરી સાત્વિકતા સાથે આપણે બધી વાતો શેર કરવી છે અને હસવું છે. પણ ત્યારે વેહવાળ જોવા જવાનો જમાનો નહોતો. હવે તમે બધા ઇન્ટરવ્યૂ લો, ઊંચાઈ, સેન્ટીમીટર, પાતળી, ભણેલી, ધોળી, ઇન્ટરવ્યૂ લે, એ હું અભિનય કરાવીશ. તમને ઘરવાળા જોવા આવ્યા હોય આન તેમ, પછી તમે પહેલી વાર મળો, અથવા શોર્ટ ડ્રાઈવમાં, લોંગ ડ્રાઈવમાં જાઓ, આઈસ્ક્રીમ ખાવા જાઓ મનમોહકનો, કે પછી અંબાજી પગે લાગવા જવું છે એમ કઈ મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા જાઓ, XYZ જે હોય તે. ये प्यार है, ये आनंद है, ये मोहब्बत है, क्या क्या होता है ये दुनिया है, हम सब जानते हैं. પણ ત્યારે જમાનો નહોતો સાહેબ, ફોન નહોતા, મોબાઈલ નહોતા. વડીલો કે એ સાચું, રાત્રિના લગન 4 ફેરા ફરવાના હોય, ઘૂંઘટો તાણેલો હોય, ઘરે આવીને પગે લગામણ પતે પછી હાડલો ઘૂંઘટ ઊંચો કરીએ ત્યારે દર્શન થાય કે આ દેવી મારા નસીબમાં છે, રાણી બાદશાહ છે કે એકો તીડીન ગુલ્લો છે. અને છતાં સાહેબ 80 વર્ષથી અમે લડ્યા, અમે ઝઘડ્યા, અમે રડ્યા, અમે હસ્યા, સાથે રાંધ્યું, સાથે બેઠા, સાથે જમ્યા. અને 80 વર્ષથી એક પણ દંપતીને, આપણા માતા પિતાને કે આપણા કાકા કાકીને કોઈને વાંધો પડ્યો નહીં, એકે ને રિહામણે જવું પડ્યું નહીં, એક પણ છૂટાછેડા થયા નહીં. અને આજના જમાનાની તમે નવી બહેનો 7 વાર મળો છો, થિંકિંગ કરો છો, ફિલિંગ આવે છે કે નહીં એનું પેરામીટર માપો છો, મોબાઈલમાં રાત્રે 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી વાત કરો છો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, પહેલા 50 વખત મળો છો, અને બધું જ કન્ફર્મેશન કર્યા છતાં આ છેલ્લા 5 વર્ષમાં આટલા રીસામણા, આટલા કાચા વ્યવહાર તૂટવા, આટલા ડિવોર્સ, છૂટાછેડા થવા. એ વિશાળની વાતો અમારા બધા મિત્રો પાસે આવતી હોય ને, તમે નહીં માનો, કુંવારા છોકરી છોકરાની વ્યવિશાળની જેટલી ભલામણ હોય ને એટલી સામે બીજવરની છે. કેટલા છૂટાછેડા આપણા સમાજમાં થાય છે. રબારી ભરવાડ સમાજમાં નથી થતા, શીખવું જોઈએ એના પાસે, ભલે ભણેલા નથી. આપણે ભણ્યા ગણ્યા, ગાડીમાં ફરતા થયા, એસીમાં રહેતા થયા, એપલનો ફોન વાપરતા થયા, અને છૂટાછેડા થાય છે. આપણો વિકાસ કર્યો છે કે ક્યાંક ચૂક્યા છીએ? અમારા દાંપત્ય જીવન 40 50 વર્ષથી હાલે છે ને તમારે 5 વર્ષમાં કામ આંકવું પડે? અરે ઘણાએ તો 7 ભવ સાથે રહેવાની કસમો રસમો ખાધી હોય. प्यार हमारा अमर रहेगा जब तक व्योम में सूरज चांद रहेगा, खत लिखता हूँ खून से शाही मत समझना, बेबस हूँ इंतजार में तेरी याद में राही मत समझना. क्या शायरी वो होती साहेब, वल्गर. અને છતાં આટલા વેવિશાળ તૂટે છે, વેવિશાળ થતા નથી. તમે બહેનો ભેગા થયા છો, એક બીજી બહેનપણીઓ છો, શક્ય હોય તો આમાંથી વેવાણો બની જાજો. આ એક વિચાર છે. તમે ન બની શકો, તમારા દેરાણી જેઠાણી, ફૈજી, નણંદ, નણદોઈ જે કોઈ હોય, એના દીકરા દીકરી હોય, એને તમે વેવાણ બનાવી દેજો. કારણ કે બહુ હાથ ગણે ગાળીને વ્યવહાર કરવા જેવો જમાનો છે. નહીતર પ્રેમ કરીને હાથ ભવની કસમો ખાધી હોય ને 7 મહિના થાય ત્યાં પાછા છૂટાછેડાના વાંધા આવે, લવ મેરેજ કર્યા હોય તોય. ધીસ ઇઝ નોટ લવ, ધીસ ઇઝ ઓનલી ફિઝિકલ એટ્રેક્શન. લિસન મી કેરફુલ એન્ડ નોટ ધીસ પોઈન્ટ. ધીસ ઇઝ નોટ લવ, ધીસ ઇઝ ઓનલી ફિઝિકલ એટ્રેક્શન. આ માત્ર શારીરિક આકર્ષણ છે, આ માત્ર હવસ છે, હેત નથી. આ માત્ર વાસના છે, વહાલ નથી. નહીતર નાનું એવું સુખ દુઃખ આવે ત્યાં રડી પડે, છૂટાછેડા થાય, મારામારી થાય. ધીસ ઇઝ રોંગ. આ બધી નાની નાની 4-5 વાતો તમને કરી, એને સાંભળવા માટે ને મારે બોલવા માટેની નહોતી, નક્કી થયું હતું એ પ્રમાણે કરી હતી. અને છેલ્લી એક વાત કરી અને પછી આપણે હસી ખુશી તરફ જવું છે. ત્યારે બહેનો અને ભાઈઓ,